આજકાલ તો મારોડ્યું ચા પીવાના વખાણ મુગવારી એટલે છે ભલું છે આવરા ચમ ઉર્યા છો મનાડી જેવું મોઢું કરે ને ચમ ઉભા તો બે હોય બે આવવાનું કહો તો ભલા મને દેવું ના બે આ કીધું હું તમને એમ કહેતો હતો આ અત્યારે એટલી મોંઘવારી પહોંચી છે ને ના પૂછો વાત આ ચા પીવો છે તાના વળખા મારી ડબ્બો ખોલીને જોઉં તો ચા ખોડ જ નહીં એ તો હાલ બધું ને એવું જ છે અમારે એવું જ છે વાત સાચી છે પણ જો કે ચા ખોડે નહીં લાગ્યા તમારે જમાનો કેવો છે જમાનો બદલાઈ ગયો પણ બધું ને એવું જ છે એવું છે વાત સાચી છે પણ બે ચા પીવો ચાનો ભત્રીજાને મેલ્યો છે આ તમે બે હો ના તમે બે હો હવે મારે મોડું થાય હું જઉં આવતો હશે ના મોડું થાય મારે હું જઉં હા આવ્યો પણ આ ભાઈને ભાઈ ચમ ચા પાવું પણ હવે ન ચાલે નહીં કીધું પરવું પણ કેમ કે હતું ને હું શું કરું ભાઈ ચા લઈને આપણે ઉકાળો કરી ના પીવો એટલે પણ 20 રૂપિયા આલ્યા હતા ને યાર ભલા આદમી પણ ચા તો 35 રૂપિયા હતી હું જોથી લાવું લાગુ તું કઈ તો કેમ કે બાકી રાખો અમાર બલુજી અમાર કાકો છે આલી જાય બલુ કાકો ના પાડતા એટલે હા એટલું ગમો વેલ્યુ નહીં મારું હવે ખેતીમાં હવે કાઠું છે મારતો ખેતી વાળીને પણ છે નહીં બોરામાં હવે પાણી નહીં શું કરવું હે તા હું તો જો હવે ક્ષેત્રમાં હા ક્ષેત્ર પી લે હો હું જાઉં આ ઘેર વરાજ હું આવું હમણાં હું ચાચી તપીયું એ તો હું હમણાં લાવું છું હમણાં હોત કેમ છો મેડમ શું કરો અલ્યા આ બેસોનું નેનું કરવું આ ચાર પૂરો ને બધું આ તમે જો આવ્યો તો એટલે ચા બા મેલો કે ને ચા તો હાલ જ પીધો કરે યાર શું ભલા આદમી ચા પો મોડી આવ્યો ક્ષેત્રમાંથી હોય કે ગલુજી નાઈ જુતી વળી ચા હાલ જ ભેંસ દોઈને ચા પીધો હવે હોત ના છે ભેંસ હોય એટલે પીએ ઉકાળો મેલો પણ ચા ખોટ નહીં થોડું થોડું ખાલી ચા મૂકો ઘેરથી થોડું લઈને તમે આ શું લાયા છો એ તો પોપટી એમ હા શું લાયા આ તો લાયા આ તો તમે ના ગઈ શેઠથી લાયા પણ ચા પાયા સારું હતું પણ થોડું ચા થોડું ખોટ લઈને આવ્યો તો હાલ તો સીધી મૂકીએ ચા ખોટ એટલે આ શેઠો નહીં ને દબાનો કે હું એમાં મદદ કરાવ પણ સાપો એટલે આપણે બે જણા તો વાઢી આલું પણ તું તો ખરા કે ચા થોડી ચા ખોટ લાયા તો જેથી ચા બનાવો ટાઈમ હું એ જોઈ યાર તો તાણી સારું હેડ કેટલા હે આવાના આવા મફતિયા ચા પીવા હેડે આવી ચૂકી ગલુજી પાસે મેળ ના પડ્યો ચાનો અને હાલુજી શિખર શું કરે છે હાડો જેમ પૂછું શું હાલુજી મજામાં અલ્યા ચાલુ કરો કે ચા પીવો છે મારતો ચમચા ચા પણ યાર ખોડે મારતો નહીં પૈસા થઈ રહ્યા છે નાલ વખો આવી ગયો એટલે હા તમે પૈસાથી ખોટ લાવો તાઈ શું કરે એટલે તમે શેતી બિચાની કરો તાણી કોઈ નહીં વળી આ એરંડા વળી આ બાજરી ને હોય આ ખોડ વાવ ખોડ એમ હાથમાં લો જુઓ શું બતાવો છો તમે આ જો આ વાવ છું જો ના જુઓ શું વાત છે ખોડ છે એટલે તમે મારે આ વિચારવું પડશે તમે આ જો હું તો બધી ખોડ જ વાય બધી ખોડ વાય છે ઓય તમારે વિચારવું પડશે તો આ તો જો સારું કે આ કેટલા આ બધી ખોડ જ કરી છે બધી ખોડ જ કરી એમ હવ મારે કેવું પડશે હવે મારે ટોટલી બધી ખોડ વાય તમે તો એનો તમારે તો ઘણું છે ચા તો કરીને પો ના હવે મારે આ ખોડ આપવાનું થોડી બાકી કે હાલ હું નવરો નહીં એટલે આ તને કહો હેડો કોક દાડો પીઠી આવજો આ કેટલા પૈસા બધા કેટલું થાય કેટલા પૈસા થાય આ મને કોઈ ખર્ચો નહીં થતો પણ પાકે વખત તો કોઈ કિંમત આવે ને વાત છોડી મળો તાણી વાત છે મારી વિચારવું પડી હેડો તમે ઘેર જઈને આવ્યું વિચારું મુએ મારવડ છું આલુજી કરે ખોટ આવે છે આ મુએ તા છોકરાને ત્યાં ગોમાં મેલું ધક્કા ખવડાવ ત્યાં હું જ ના આવવું પડી ત્યાં પેલો મૂકી છે માર્યો પૈસા વાળો છે ત્યાં આલુજી વિચારવું પડશે ચા બનાવવા બેહું ને તાણે મને યાદ આવે ને ખોટ પટી જાય ભૂકી નાખો ને ખોટ પટી જાય ખોટ શું ભાવે કોને કીધું તમને કહું તમને શું ખોટ ભાવે હું ખોટ ચામાં નાખવાની ખોટ એમ કોકે તાણી યાર શું ભાવે ભાવની તો વાત જ મત પૂછો કોકે શું ભાવે કો ખાલી 50 રૂપિયા કિલો 50 રૂપિયા કિલો એ બાપા આટલી મોંઘી એ તો હું ચોક ઘેર બનાવું છું મારે એટલી મોંઘી નહીં જોતી મારે હું તો એકલો પીવા વાળો જો ખોટ લેતા છે ચા બનાવવા બેઠો આઈ જા એટલે હું દૂધ નાખ્યું
અને ભૂકી નાખી અને ડબ્બામાં જેવો હાથ કાઢે ને તો ચા દેખાય, પેલી ખોટ ના દેખાય. જો જઈ છે શું ખબર પટી જાય કે હવે 10,000 રૂપિયાની મારે 10,000 રૂપિયાની કેટલી હેડે? હા એમ કહો કે તાને બસ બરાબર. ચા તો હે કે? હા ચા હે. આજુ આવી જરા તમારો સેલ્ફ સર્વિસ છે. જબર હે. હા એટલે પણ પૈસા ઓનલાઈન ચાલશે? પૈસા રોકડા જોઈ છે? સ્કેનર? ના ના એ બધું આપણને મેળ ના આવે. તો ખાતે में लिख लेना. ના ના ખાતામાં લખી દેજો પહેલી. નહીં પૈસા નહીં, ખાતું. હે આ તો બહુ મોંઘી ખોટ હે. એના કરતે તો કુએ વાપી હારી. મારા ખેતરમાં જઈને 2-3 દોણા નોખીને હું વાઈ દઉં ખોટ. આટલી મોંઘી લેવાય ખોટ? એ આ ખોટના ભાવ વધ્યા ને આ ફેરે જબર વધ્યા. 50 રૂપિયા કિલો. એટલે હવે મારે ને ચા પીવાનું બંધ કરવું પડશે. અને આ બલુજીની આ ઘર આવે ને એટલે મારે દૂધ નહીં, એટલે એ જઈને હું ચા બનાવું. જાતા હો ને ચા પીતા હું, દૂધ પતી ગયું ને એ ખોટ જઈને હાલું. આ છેલ્લી ચા પીને પછી બંધ કરી દેજો. બલુજી, બલુજી શું કરો? મજા. હવે શું કરો? હવે ટાઈમ થઈ રહ્યો, કીધું આ ખાવાનું કરે. પણ કાકો ભત્રીજો ખાઈ લે. પણ ચા મૂકો કે ચા પીવી છે. આ ચાની રોમાઈમાં તો આખા ગામમાં ચા બોલો તો હું ફરી ના આવ્યો. પણ વધવાનું તે હજી વાર હે ને મારે ચા પીવી. ચા મૂકો તમે. ચા પણ મારે ચા છે પણ ખોટ નથી. પણ મારે કેવું હોય ખબર? ખોટ લાવી અને દૂધ નહીં. ખોટ તો હું લાવી તમે ખોટ આલો, તમે ચા બનાવો. આ તો બે એક જેવા થયા. તમારે વળી ચા પીવો પણ આ ચા તમે એવું થયું કે નહીં દૂધ નહીં. દૂધ નહીં. તમારે દૂધ એ પણ ખોટ નહીં. લેડો તો આપણે પીવો. હેડો તઈને હેડો હેડો. આપણે ચા પીવો. બીજું કેવું શાંતિ? આવ મજામાં તાને? ઓ હેડો તાને. તમે ચા મૂકો, હું આલુ ખોટ. ઉભા રહો. તમે તો ચા જબર બનાવો, જોરદાર હો. ચા પીધી ને એટલું આનંદ આવ્યો ને, મૂડ આવી ગયું મને ચા પીને. ચા તો હું એવું પણ હાવ ડોહો હોય ને ચા પીવે ને તો લાગે ખેતરમાં પાણી કરવા મળે રહ્યો. એવું હે? કેવું? ચા તો તમે જબર બનાવો. આપણે ત્રણે ને ઘીધી મજા આવી ગઈ કે? ઓય પતંગિયા બે. ચામાં મજા આવી જાય એવું છે ને. હો ચામાં તો મજા આવી ગઈ. અને રોજ એ ખાવાનું એ કરે. ખાવાનું હાવ હવે કરતો કોઈ વાત નહીં. સારું સારું. આપણે શીરો કરા ને એવું કરે કે આપણે ત્રણ જણા છે તે ખા. કના દારે શીરો નહીં ખાધો એટલે આજ તો લાભ ઉઠાઈ દો શીરાનો, દેશી ઘીનો. આ તમારા લાલ ટપકા છે તમારે. હા કબાડી દે. કના દારે સારું શીરો કરા આપણે. હું તમે શીરો ખવડાવી દેવો. વાહ. પણ હું માં એક આપણા આ મારા ખોટના ફફત હોય છે કે બોલો. આ તો એક જગ્યાએ હું હલુજી નહીં. હા હલુજી નહીં ગયો કે આ તો શેઠે થઈને જાતો કે મારે ચા પી ગયો. હલુજી પૂછું પેલા ચા પોકે કે ચા તો તમે તમે કેમ કે હોય ફરો? કે ચા પીવી છે કે ખોટ નહીં કે ખોટ લે તમે ખોટ ખોળો છો. ખોટ તો કે હું વાવેતર જ ખોટનું કરું છું. એટલે હું કીધું ના વાત ખોટી છે કે ના વાવેતર કઈ સકારાવ જુઓ તે સાચું તમે જોઈએ ને હાથમાં તે ખોટ હતી યાર. પણ ખોટ ને મન તો નવાઈ લાગી. આ પહેલી વખત ખોટ નું વાવેતર રોબલ્યું કે નવાઈ લાગી. પણ આપણે જાણે ચા પીવા છે ને તો એને ઘરે ચા પેલી ખોટ નહીં એના હિસાબ ખોટ ખૂટતી ને બોરીઓ પડી હોય છે. પણ આ તો મને નવાઈ લાગી આવે એવું હોય તો આપણે બે ભાગમાં વાવી દે ખોટ. બે જણા વાવ કરી. ખર્ચો તો ખર્ચો પેલા વાવી દે. પછી શું કરવાનું ખબર? બોરીઓ ભરીને ગંજમાં વેચી દેવાની. બારોબાર ભરાવાની ગંજમાં. હા એ તો એમ જ થાય. પણ પેલા હવે શીરો. હા બરાબર. હેડો આપણે શીરો કરજો મેઠો. આ શીરો મસ્ત કરે. હેડો બોલો. આ તો આપડા ખેડાઈ દીધું આ રીતે તમે. ઓમાં આપણે ખોટ વાઈ દે. આના બરાબર. હા ઓમાં તો વાઈ દો. વાઈ દો રી. પણ અને આપણા પોણી પાસે લાઈન કરવી કે ઓમ ને ઓમ ને ના ના લાઈન ની એટલે આપણે તો આ શેડ્યું છે કે ઊંચી જાય. હા તો હેડો. હા તમે પેલી મકા ટૂકો. હા હા હેડો. હું આ મકા ટૂકો. વેલા અમુકી થાય તું હમણી તું આ બાર બંકો છે ખરી કે જોઈ લે. અરે ઊંચી જાય. તમે ચિંતા ના કરો. આ તો અઠવાડિયામાં આખું ખેતર ભરે. ઓય નકર નુકસાન. એ બંકાનો વાગી છો ડંકો. વાહ બંકા વાહ. આ તો ઘેર 2-3 કટ્ટા રાખવાના. અરે પણ સ્પેશિયલ કોલું જ કઈ નાખવું છે ઘેર. બોલ હેડો.
અરે વવરાઈ ગયા બધા. હા હવે જો આ વરસાદ ચડ્યો છે કે ઓવે ઓવે એટલે આવશે એટલે એને પાણી અડશે એટલે ઊંચી વવરાઈ જા. જાય. હા પણ મેં નહીં આયા તો એ તો આઈ જાય. હા, હેડો આઈ જા. જાય લેવાનો. હવે તો આપણે હમતી પાલટી રહી ગયા ખોટ તો નહીં ખૂટે પણ જે થોડા ઘેરે આમ બોરીઓ પડી છે. ઓવે ઓવે ના પૈસાની દાદાગીરી વતાડે પૈસા નહીં અમાર પાસે કોઈ તું પૈસાની ના પૈસો ના વતાડવાનું હા હું આવું તો હજી અલે હાલુજી હા આ શું જોવી લે? આ શું કરે આવું કરે કોક કરે. હા હા પૂછી હે બલુજી ખોટ નહીં ખાતી ના ઓ આમાં અરે આવો આ સરપંચની ચૂંટણી લડી હા. આમ પેલું 14 વીઘા તો વેચી માર્યું આ અડધો વીઘો આ રાશન એમાં શું વાળ્યું ડાયરેક્ટ આવતે વાત ચાલુ કરી નાખી છે હા બોલો શું વાળ્યું અમાર અડધા વીઘા અમો હા અમે તો ખોડવાઈ ખોડ બે જણા ભાગમાં લ્યા ખોડ તો વળી કોઈ ખોડ વાવે એટલે આ ખોડ તો શેરડીમાંથી બનાય તાણ ખોડ ઉગે ના તંદાડે તમે નતા વાવતા ખેતરોમાં ખોડ ના ઉગે યુરિયા નાખતો ખોડ સમજ્યા છે અરે આ મેં તો ખાલી મજાક કર્યો મેં કીધું હું તો ખોડ વાવું ત્યાં તો વાઈ ખોડ ના ઉગે ચા ઉગે ખોડ ઉગતી છે. ખાતર હશે એને તો ખાતર તો યુરિયા અમે તારે મરી જાય પણ તું ખોડ નીકળતી કેમ નહીં ભાઈ? તો ચોથી ઉગે તમે આ તો વર કાઢે તમે પણ આ વાવતા એટલે મેં વાઈ આવડા મોટા વર તો કાઢ્યા હોય તમે. અરે વાવતા તમે ખાલી દેખાવ જ લાગો મોટા પણ અરે વાવતા હતા યાર. પણ ખોડ વાવવા મને શેરડી વાવવી પડે પડે તો- પેલા. અરે વાવતા હતા ઉભા બોલોજી તમે આ શું કર્યું? આ અમે ખોડ વાઈ છે. અલ્યા પણ ચો ખોડ વવરોણી હતી પણ અરે અમે ચો મીતો ચો જોયું નહીં પણ આ તો હલુજી ખેતરમાં વાવતા હતા. હલુજી તો કી પણ તમે આખી જિંદગી ચો કાઢી? પણ એરા કહેતા હતા મને યાર કે હું એક ખોડ વાવું છું એટલે મારા મનમાં કીધું ઈવન આ બોરીઓ પડી છે કે એટલે કે મને વાવવા જોઈએ. એટલે ખોડ ઉગે ચો ઉજી હતી એ તો મેં ચો જોયું નહીં. યુરિયા નાખતો તો યુરિયા હા તો કઈ એમ હતા મુએ તો આજ 10,000 નો ખર્ચો કર્યો છે મેં. તમારે તો હીરા હતા જોઈ નતું પાલી નતું પણ આ તો હીરા કહેતા હતા એમ કહેતા હતા જોવો ના તમે ઓછો તો હીતો ખરા તમારે વાત આખી છે પણ મુએ નવે લાવી દઉં મારા ખોડે થોડો ઓછો દેખાય છે હા થોડો ઓછો દેખાય તો આમાં કઢાઈ દો રા આમાં પણ તો હવે આ તો વિકતી કેમ નહીં કેટલા કટ્ટા પહેરી પણ એના વાતે હું નુકસાનમાં આવ્યો અમે બે ભાગમાં છે પાછે હું ભાગમાં કહેતો હતો, ખોટ ના ઉગે તારા ખોડ ખોટ વાવી કે પણ હારા કે કરતા હતા ને તો ભાગ ના રખાય. આપડી મોટા તને એટલી ખબર ના પડે ખોડ તો ના ઉગે તો યુરિયા નાખતો તો હું એડો પણ મને ખબર નથી એલા ઓના વાદે તું ખોડ વાઈ દો છે હું તો હવે જબર નુકસાનમાં આવ્યો અરે નુકસાન માં આખી જિંદગી કોઈ ઉઠાણ જે ના કર્યું તમે કોઈ ના કર્યું ના ઉગે હવે ખોડ તો ના ઉગે તમારા વાળા હું છે બધું આ ખોડ વાઈ છે ખોડ વાઈ ખોડ વાઈ પણ વાઈને આ હલુજી તો ખોટ લેવા આવ્યા તમારે આ તો મારો તો વખો હતો. મારે ભાવ કેટલો વધાર્યો ભાવ તો ખોટ નો ભાવ તો હે તો હું શું કહું, મારે વચમાં એટલો વખો ચા પીવાનો આવી ગયો ને બોલો ખોડ શેર ખોડ નથી મળતી ગોમમાં જો. પણ ખોટ ઉગે ના ઉગે ગોડા ખોટ ના ઉગે અરે મારા ખેતરમાં ફરતા હતા કે આ ડોલ લઈ કે હું ખોડ વાવું છું દાંત વાળ્યો છે હા, એમ કીધું. આવાની જ સલાહ લીધી ને તમે એને સલાહ આલી નહીં પણ મેં એનું મિસ શીખ્યું છે જોઈને કર્યું ઉભે આ જેટલા ડાયા કહેવો તમે ના ના હા એક તો તમે શું કરતા હતા યુરિયા નાખતો રે એક તો સુરદાસ જેવા લાગે ખોડ ને યુરિયા ભાળી ની આવું કરાય ગોડા કોઈને એમ કીધું કે હું ખોડ વાવું. એ નોશી મોય આ 5-6 કટા નો છે એ જઈ હવે આવો હવે માટી ખાઓ મેઠી થઈ ગઈ છે પૈસા માટી થઈ ગઈ રૂડાજી પૈસા જ્યાં આ 5-6 કટ્ટા મિલ દીધા હતા તો આખી જિંદગી તમારે તો હેડી જોત હેડી જોત ચાખજો ચાખો સાચી જાય તો નહીં થાય એટલે હવે તમે અમાર રેતી લઈ જઈ નોખો ચામો હવે માટી મેઠી થઈ ગઈ છે શું કરશે તારું માટી બેઠી તમારા વાતે ને નુકસાન આવ્યો ને હીરા હાચો કે તમે કેમ હો? હું શું એમ તો નુકસાન આવ્યું ને તમે હો હવે લડાય વગર હું તમને હવે જે આવ્યું હે કોક અમે કોક પણ બીજું હું વાવો કઈ- પાછું. પેલો કપા વાપો છે રૂ વાળો હા અરે કોક બીજું વાવો તે મેઠું
તો એમ કરે પેલા તડબૂચ કઈ નોખા ઉનાળો હા એટલે મેઠા થાય હા મેઠા થાય પણ તો પડી માનજે તો તો પડી જ છે એનો કા આવશે એટલે તડબૂચ થાય મેઠા ઓએ, એટલે બેડો. આવો આવો કોક કરો બેડો તાણે હવે તડબૂચ આવો એટલે તડબૂચ ખોટ પડે એટલે મેઠા થઈ જાય હો નુકસાન લાવી મારું નુકસાન લેડો લડાતા હું જાઉં છોડી દે.